ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ન ફસાય તે માટે જરૂરી આયોજનો ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યા છે। ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ન ફસાઈ જાય તે માટે જરૂરી આયોજનો ટ્રાફિક શાખા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે, જેમાં પરીક્ષા શરૂ થવા તેમજ પરીક્ષાર્થીઓના છૂટવાના સમયે ટ્રાફિક શાખાના અધિકારીઓ પોતપોતાના વિસ્તારમાં હાજર રહી પેટ્રોલિંગ કરશે। જે જગ્યાએ ટ્રાફિક થવાની શક્યતા હોય તે જગ્યાએ ટ્રાફિક નિયમન માટે યોગ્ય ડિપ્લોયમેન્ટ રાખવામાં આવશે। ટ્રાફિક શાખાના તમામ રિજન વિસ્તારના સર્કલ, સેમી સર્કલ ઇન્ચાર્જની ટીમ ઉપરાંત સરકારી મોટરસાયકલ સાથે રીઝન વાઇઝ 5 ટીમોની ફાળવણી કરવામાં આવી છે। ટીમો દ્વારા જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાઈ ગયેલ હોય તો તેને સરકારી વાહન મોટરસાયકલ ઉપર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરાશે। સુરત શહેર પોલીસ દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ જ્યારે આવનારા સમયમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલુ થઈ જઈ રહી છે અને સાથે સાથે બાળકો માટે આ જે બંને વર્ષ હોય છે કારકિર્દી માટે અત્યંત મહત્ત્વનું હોય છે, જેથી આવનારા ભવિષ્યનું નાગરિક એ વ્યવસ્થિત રીતે પરીક્ષા આપી શકે અને કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામમાં નો સામનો ન કરવો પડે અને સાથે સાથે એમને પરીક્ષાને લગતા કોઈપણ મૂંઝવણ કરતા પ્રશ્નો હોય અથવા તો એમને માનસિક હતાશા અનુભવતા હોય તો આવા સંજોગોમાં માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ 77 ટીમો એ કાર્યરત રહેશે। એટલા માટે કે સુરત શહેરમાં મેટ્રોના કામકાજના લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, તો જે આવનારી પરીક્ષા છે એમાં વિદ્યાર્થીઓને આ પ્રકારની ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અમારા પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને એલઆરડીની કુલ 77થી વધારે ટીમો કે જેમાં એમની પાસે બોલેરો, ટુ વ્હીલર અને સાથે સાથે એક્ટિવા જેવા વાહનો ઉપલબ્ધ હશે અને જેવી અમારી પાસે કોઈ પણ કમ્પ્લેન આવશે અથવા તો ફિલ્ડમાં પેટ્રોલિંગ દરમિયાન એવું ધ્યાન પર આવશે કે કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ પડી શકે એવું છે તો સામેથી અમારા અધિકારીઓ અને જે કર્મચારીઓ છે સંપર્ક કરી અને તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે, જેથી કરીને એમને તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી અને સમય મર્યાદામાં તેઓ પોતાની જે પણ કેન્દ્ર છે ત્યાં પહોંચાડવામાં એમને સરળતા પડે। અને એ માટે ટ્રાફિક જામમાં કોઈ પણ વિદ્યાર્થીઓ જો ફસાય તો અમારા 3 હેલ્પલાઇન નંબર છે, જેમાં અમારો જે પહેલો હેલ્પલાઇન નંબર છે એ 7434095555 અને અન્ય જે અમારા 2 હેલ્પલાઇન નંબરો રાખેલા છે કે જે 2 શિફ્ટમાં કાર્યરત રહેશે તે નંબરો છે 8320315447 અને જે ત્રીજો નંબર છે 6351060775 અને આ સિવાય સુરત કંટ્રોલમાં 2 હેલ્પલાઇન નંબરો રાખેલા છે। કોઈ પણ વિદ્યાર્થીઓ અથવા તો વાલીઓને પરીક્ષાને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય, જો એમના દીકરા અથવા તો દીકરીઓને કોઈ માનસિક હતાશા અનુભવતા હોય અથવા તો સ્ટ્રેસ અનુભવતા હોય તો તેના માટે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ માટે પણ સુરત શહેર કંટ્રોલ ખાતે 2 હેલ્પલાઇન કાર્યરત છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।